તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. આરતીના કિચનમાં સ્વાગત છે તમારું. આજે બનાવવાનું છે ગુલાબ જામુન. ચાલો બતાવું કેવી રીતે બનાવીએ. તો રેસીપી આપણે શરૂ કરીએ. તો ગુલાબ જામુન બનાવવા માટે મેં ગિટ્સ નું ઇન્સ્ટન્ટ મિક્સ લઈ લીધું છે, જે આરામથી કરિયાણા વાળાની દુકાને મળી જાય છે. તો આ જે ઇન્સ્ટન્ટ મિક્સ છે એમાં નથી કોઈ કેમિકલ નો મિક્સ થતો, નથી કોઈ કલર નો મિક્સ થતો, એકદમ 100% પરફેક્ટ અને પ્યોર છે. તો આ ઇન્સ્ટન્ટ મિક્સ છે જે લગભગ 100 ગ્રામ જેટલું હશે. એનો આપણે લોટ બાંધવાનો છે તો લઈ લીધું છે. અને લોટ બાંધવા માટે આમાં કોઈ પણ જાતના મસાલા કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી થતો. ખાલી દૂધ જ લેવાનું હોય છે. દૂધમાં તમે દૂધ ના હોય તો તમે પાણીમાં પણ કરી શકો છો. આપણે થોડું થોડું દૂધ નાખીને આનો ડો તૈયાર કરી લેવાનો છે. એકદમ સ્મૂથ એવો ડો તૈયાર કરવાનો છે કે આપણે ગુલાબ જાંબુ જ્યારે વાળીએ ત્યારે તે એકદમ ક્રેક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ડો આ રીતે તૈયાર થયો છે. અને આપણે થોડો 5 મિનિટ રેસ્ટ આપશું ને એટલે એકદમ મસ્ત પરફેક્ટ સેટ થઈ જશે. આ ડો ને 5 મિનિટ રેસ્ટ થઈ ગયો છે. હવે એને આપણે ખોલીને જોઈ લઈએ. તો એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયો છે. હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી લેવાનું છે. તો હાથમાં ઘી લગાવી લીધું છે. તો તમે જોઈ શકો છો 100 ગ્રામ જેટલા લોટમાંથી મેં 25 જેટલા ગુલાબ જાંબુ વાળીને રેડી કરી લીધા છે. હવે આને આપણે ફ્રાય કરી લેવાના છે. તો આને ફ્રાય કરતા પહેલા આપણે એની ચાસણી તૈયાર કરી લેવાની છે, કારણ કે આપણે ગુલાબ જાંબુ ગરમ ગરમ ચાસણીમાં જ એડ કરવાના હોય છે. ચાસણી બનાવવા માટે 25 જેટલા ગુલાબ જાંબુ હોવાથી 1.5 વાટકી જેટલી આપણે ખાંડ લઈ લેવાની છે. 1 વાટકી અને આ અડધી વાટકી, 1.5 વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે. 1.5 વાટકી ખાંડની સામે 3 વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. એમાં સારી રીતે ચાસણીને ઉકાળી લેવાની છે. ગુલાબ જાંબુની ચાસણી એકદમ સહેલી જ હોય છે. એના માટે કોઈ જાતનો આપણે તાર પણ બનાવવાનો નથી હોતો. ખાલી ખાંડ ઓગળે અને પાણી ઉકળે એટલું જ મિનિટ સુધી આને ઉકાળવાની હોય છે. અને ગેસની ફ્લેમ પણ લો જ રાખવાની હોય છે, જેથી પાણી બળી ન જાય અને ચાસણી એકદમ ઘટ્ટ તૈયાર થાય છે. હવે આ ચાસણીમાં આપણે 2 ઇલાયચી એડ કરી દેવાના છે, જેથી ગુલાબ જાંબુમાં જે તમે ખાતી વખતે જે ફ્લેવર આવશે એકદમ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ ધીમા ગેસે પણ આપણું પાણી એકદમ ઉકળીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ચાસણીને ઢાંકીને જ રાખવાની છે, જેથી આપણે ગુલાબ જાંબુ નાખતી વખતે ચાસણી આપણી ગરમ રહે. તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ બનાવેલા જાંબુને આપણે એમાં એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. જોઈ શકો છો તેલમાં એડ થવાથી એકદમ ફૂલી ગયા છે. અને જેવા ચાસણીમાં એડ થશે ને એવા આનાથી પણ ડબલ ફૂલી જશે. એટલે એકદમ નાની નાની જ ગોળીઓ વાળવાની. અને નાની નાની ગોળીઓ વાળવાથી ધીમા ગેસે જે આને આપણે ફ્રાય કરીશું તે અંદરથી પણ કાચા નથી રહેતા, અંદરથી પણ સારી રીતે એવા ચડી જાય છે. ના ગોળીઓને આપણે બહુ પ્રેસ નથી આપવાનો, આપણે તેલમાં જ ચમચી ફેરવવાની છે, જેથી બધા એની જાતે ફ્રાય થઈ જાય. તો તિરાડ પણ નથી પડીને એકદમ સરસ એવા ફ્રાય થઈ રહ્યા છે. હજી આને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. છે ને એકદમ સહેલી રીત છે ઘરે ગુલાબ જામુન બનાવવાની. એ પણ આપણી ઘરે આપણું ફ્રેશ ઓઇલ હોય છે અને ઘરની ચાસણી હોય છે. તો બહાર કરતા પણ ઘરે ચોખ્ખું અને સારું એવું બનીને રેડી થાય છે, જે આપણે બાળકો અને ઘરમાં ગમે તે વ્યક્તિ આપણી ફેમિલી જ ખાય અને તેને સારું લાગે. તમે જોઈ શકો છો ધીરે ધીરે બધા આપણા બ્રાઉન કલર એવો આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો આપડા બધા ગુલાબજામુન સરસ એવા ફ્રાય થઈ ગયા છે. અને ગોલ્ડન બ્રાઉન એવો કલર પણ આવી ગયો છે. હવે આપણે એને બહાર કાઢી લેશું. હવે આ ગરમ ગરમ જ આપણે ચાસણીમાં એડ કરવાનું છે આને. તો તમે જોઈ શકો છો આપણે ચાસણીને ઢાંકીને રાખી હતી એટલે હજી સુધી એ ગરમ જ છે. અને હવે આ બધા જ જામુન આપણે એમાં એડ કરી દેવાના છે. તો જામુન એડ કર્યા પછી આને પણ ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. કેટલા સરસ જોઈ લો એકદમ ફૂલીને રેડી થઈ ગયા છે આપડા ગુલાબજામુ. હવે આને આપણે સર્વ કરશું. તમે જોઈ શકો છો એકદમ સરસ અને રસાદાર એવા
આ ગુલાબ જાંબુ બનીને રેડી થઈ ગયા છે। આ રેસીપી જો જરૂર તમે ટ્રાય કરજો। જોઈ શકો છો હું તમને કટ કરીને પણ બતાવું, જે અંદરથી પણ એકદમ ચડી ગયું છે।